जय माता जी बाप, जय माता जी। जय हो देवी पूजक मन की बात ग्रुप ની માલપા હો મારી નાયત ગંગા ને ભુવા ભગત ને સપાતર સજ્જન મારી નાયત ને વડીલો ને મિત્રો ને ભાઈઓ જાયું ને બંધુઓ ને હો ને જય માતાજી બાપ, જય માતાજી। એ જય હો મારી નાયત ની, જય હો મારી નાયત ની દેવીઓ ની જય હો। અને જગતેત્રી જોડ મેળાઓની જય હો બાપ ને જે પ્રાંતમાં રહી છે આપણે એ ગામની દેવી દાદાની દાદા રખાની જય હો, માં ચારબઈની જય હો, જગતેત્રીની જય હો બાપ, હાથ શીતળાની જય હો। જય હો મારા દાદા દેવ આવકા અઠાઈની દેવીની જય હો બાપ। અને જય માતાજી આપ, જય માતાજી બાપ, જય માતાજી। હો મારી નાયત ગંગા ને જય માતાજી, જય હો મારી નાયતની દેવીની જય હો બાપ। ચેતનભાઈ જય માતાજી બાપ, ચેતનભાઈ શંકરભાઈ કુંઢિયા પરિવાર એ જય માતાજી બાપ। ચેતન બુઆ ધર્મ છે એ શાયર છે બાપ, અને શાયર છે તારે તો 12 મખ ઈ ધર્મે રાખ્યા પાએ અને 13 મખ મારી નાયત ના કે બાપ, કે 12 મખી દેવી 13મું મખ મારી નાયતનું, અને મારી નાયતની રીઝાયેલી ધર્મ એ દેવી રીઝાય બાપ, દાદો રીઝાય। કહેશે કે આગળના ગઢિયા કહેતા બાપ કે હિમાળો વટી જે હોય ને દેવી, હાથ ખારા હાથ મીઠા સૌ રત્નાગર, પણ અહીંયાથી જો એ ધર્મનો બાપ કુંદડી ઘોણે વળા કોલે મોરલા ઘોણે કળા મંડાવી હોય ને તો એ મારી નાયતના પાસે એ મંડાવી કે બાપ, કાંક મારી નાયતને 13મું મખ આપીશ મારી નાયત। કે છે કરમ રહ્યું ને કરમ કોઈને મેલતું નથી બાપ, કરમ કોઈને મેલતું નથી, અને ધર્મ રહ્યું ને એ સીધે બાપ કોઈના ઝાયલા કાંડા તરસોડતું નથી। આ ધર્મ છે, ધર્મથી ઢુકડા અને ખોટા કર્મથી છેટું ગઢિયા કહેતા બાપ આગળ। તો ધર્મ પાસે જવું એ કર્મને કાપીને જવું પડે, કર્મને અળગું કરીને જવું પડે, પાપા ધોખા ધોઈ અને કેસીના કોણ જેમ જેમ ગોળાને ખંગાળી અને ખાલી કરી અને નિર્મળ જળ ભરવીને અને શીતળતા આપે ને એવી રીતે બાપ એ કાઠું સાફ કરી અને જવું પડે મેડનાઇટ। કરમ હારે લઈ અને ધર્મ પાસે જાય ને તો એ હગમ નાખવું ન વળે બાપ, કમરમાં કાચીને પેટમાં મેલ રાખીને ધર્મ પાસે જાઓ ન હાલે। પછી જો હાલે ને તો એ આગળના વડવાઓનું પૂર્ણ હોય બાપ, આગળના ગહડિયાની ગરીબી કે આગળના ગહડિયા કહેતા હતા ધર્મ કે વળી કે કુંદડી સડી કે કાળી વાદળીએ મળી, કાકર સરી પેટ ભરી બાપ, બસડા મિલા કે બેટમાં એ બસડાની ધ્યાન રાખજે। આ તારી વ્યારું વસ્તી છે ને બાપ, લીમડાના પાન જેવી કડવી છે, પણ એક દી સમજો આ કડવાશ પાસે લાવી અને આ ઝાલ્યા કાંડા તરસોડીશ નહીં બાપ, ખમામાં ખામી આવવા દઈશ નહીં, ધ્યાન રાખજે। સોરું કસોરું થાય, માવતર કમતર થાય ને એક દી કોઈ તારી અવકાળા થાય ને તો ઠપકો દે ખાવડી છોડી મળશે, પણ મળી ધણી રહેજે બાપ। હવે આ ગરીબી બાપ ગઢિયાની મેડનાઇટ એ ગરીબીને લઈ અને એ ધર્મ પાસે બાપ ભાઈલા જાય, અને એ ગરીબીને લઈ અને હાલતું હોય ઝાડના નામના ફળ ખાતા હોય બાપ, પણ એની માઇલપા પછી કરમ વધતું જાય છે અને બાપ ગુંદામાં નેફે રાખી કરમ અને ધર્મ પાસે જાય ને તોય બાપ એ આગળના ગહડિયાનું પૂન રાખીને હાલ્યું જાય છે, પણ પછી જેથી એ ધર્મના બાપ એના અકળામણ થવા મળે છે, અને પછી એને એમ થઈ જાય છે કે આવડે મારી વસ્તીના મેં આવડા આમ તો કહે છે એમ કે આવડા ખંચેરી અને બાપ ગંગેનો કાંકરો બનાવી અને માર પાસે આવે ને તો મને ઓલા આગળના ગઢિયા રહ્યા ને એ ગઢિયાની વાસના, એ ગઢિયાના જે ગરીબી અને એ ગઢિયાનો જે પુનારત ને એ ગઢિયાનો જે હા હતો ને એની ફોર્મું આવે આવડી આ ધર્મ પાસે બાપ એ ધર્મને ભાવ હોય,
અને એ હાલ્યું જતો હોય કહો મેડનાઇટ ઉજાગર થઈ જાય અને એનું ધોવણ ન થાય એટલે બાપ એ નડતર ઊભી થાય હાલે ચાલે ને બાલાહાર બરસી કોણે ખટક્યા કરે મેડનાઇટ પછી કે છે કે બાપ સત કરાવે કે સાંકળા ને લટકું લવરાવે લોહી મેડનાઇટ જ્યાં સુધી એવડે પૂન ધર્મ વડવાનું હોય ત્યાં સુધી બાપ હાલ્યું જાય તેથી કેસક સત કરાવે કે સાંકળા ને લટકું લેવરાવે લોહી પણ જેથી કેસી નામ ખરામ વધી જાય ને બાપ અસજ નો જેથી ઝટકો આવે ને તેથી બાપ બેઠું બોલાવે નહીં કોઈ તેથી આવડે ઈ કેસી ના કોણે બાપ સમજો પછી ખચેરી એ કાંડા તરસોડી હોત મેલા બાપ આ ધર્મ છે મારી નાય પછી વડવાનો પૂન લઈ અને ખમાનો હાથ રાખે પણ ધર્મની કીધી તો થાય દેવીની કીધી થાય દાદાની કીધી થાય ને તો વાંધો ન આવે બાપ પણ ગુંદાની કરે ને ઉમેરીને કરે છે ને તેથી ગોથા ખાય મેં નહીં જય માતાજી બાપ જય માતાજી એ જય હો મારી નાચની દેવીની જય હો જગતેત્રુ જય માતાજી બાપ જય માતાજી હાવ મારી નાચગત ગંગાની જય માતાજી અને ચેતન બુઆ કરમ અને ધર્મ ઠીક અને અઠીક તો ધર્મ પાસે જવું એટલે કરમ હારે ન હોવું જોઈએ બાપ અહીંયા ઠીક ના ઠેકાણે જાય ને તેથી બાપ એ ધર્મ ને ઉરડા ધરણ કેવાય આવી જાય મેં પણ અઠીક થઈને જાય પછી બાપ એનું પરિણામ આ ખેલાણ પુરાવા પ્રમાણે આપણી સમાજની માઇલ હાવ મેં જાણવી છે બાપ લંબે નહીં ક્યાસક જાણ માણાના નૈત મરણા અજાણાના પૂરા રાજ નિર્જન હૂતો નિંદર ભર્યો એને પેટ ભર્યાની આશ આગળ ઉલાળને વાયા કઈ ધરાડ નહીં બાપ પણ સત અને ધર્મ થી ઢુકડા રહે અને એ દેવીને દાદાની ધર્મની જે વાતું હોય જે ના ખામાની વાતું હોય જે રચ્યું હોય રચ્યુંની ગચ્યું થઈ જાય ને બાપ તો વાંધો ન આવે પણ અમુક રચ્યુંની ગચ્યું કરવા ધર્મ ઘા ન કરી દે બાપ પણ માં છે ને માં સબકલા બતાવે બાપ સુંક્યા મરે તો એમાં ગોઈત કરવાની રહી અને ઠીકના ઠેકાણે રહે અને આગળના ગહડિયાના પુણ્યના આધારે બાપ એના સાંયે એના ઢળે રાખ દાવેથી ગરીબી રાખી નરમાશ રાખી અને જો ધીરે 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 ઠીકના ઠેકાણે રહે અને પૂછતા રહે ને તો રસ્તા બધા બાપ ખુલે પણ બાપ મેલ રાખીને જાવી ને તો કમેળ જ થાય મારી નાખી મને વડવાનું પૂન રહ્યું ને એનો આધાર છે સ્તંભ છે જેમ પાણીનો ગોળો ભર્યો ની ગોળાની માલપા પાણી ફૂટી રહે અને પછી માં ગોળામાં પાણી નાખવું પડે છે બાપ હાંડો કે ગાગર ભરી અને જો ન નાખ્યું ને તો ચારે કળશો ને ચારે ગ્લાસ નાખ્યું ને તેથી એવડે ગોળો રહ્યો ને અહીંયા કોઈ કાંઠે કા તળિયા ભટકાય ને તો ગોળો ફૂટી જાય બાપ એવી રીતે આ વડવાનું પૂન રહ્યું ને એ પૂનની માલપા ઉમેરો કરવો જોઈએ એની માલપા ઠીકના ઠેકાણા રહે એ વડવાઓના જેવું તો ન થાય પણ એના ઢળે ઢળે હાલી અને બાપ એ પ્રમાણે એ પ્રમાણે એવી કોઈ કમાઈ ન થવી જોઈએ અને એ પ્રમાણે વડવાઓના ઢળે હાલી અને ધર્મને ચમ ઠીક લાગે છે ધર્મ ચમ ગઈ આવે છે આવડો હિસાબ રાખી અને બાપ એ વડવાઓના પુણ્યની માલપા વધારો કરવો જોઈએ જેમ કે ગોળાની માલપા પાણી નાખે અને ગોળો ભરેલો રહે ને એવી રીતે એવડે વડવાનું જે પૂન રહ્યું એ પૂનની માલપા પૂનનો વધારો થાય ને તો તેથી વાંધો ન આવે પણ જેથી પૂન બાપ ફૂટી રહે અને અઠીક ના અઠીક રહેતા રહી ને પછી મારી ના ચારે દશુના વાહ વાય જય માતાજી બાપ જય માતાજી જય માતાજી બાપ જય માતાજી કરમ પાસે લઈને જાય ને બાપ એટલે કરમ રહ્યું ને કરમ કરાવે એ કરમ રહ્યું એ કરમ કરાવે ગુના માથે ગુના એના સણતર થતા જાય બાપ મિડનાઇટ પણ એ જો કરમ ધોઈને જે આવે ને
જેમ ગોળો ખંગાળીને બાપ નિર્મળ કીડ નાખે અને શીતળ જળ ભળે, એવી રીતે એ નિર્મળ થઈને જે આવે ને અને ગંગેવનો કાંકરો થઈને બાપ ગંગેવ બની જાય ને, એ ગંગાનો કાંકરો થઈ અને આવડે મારી વસ્તી આવડે મારા મધાવર આયા બાપ અહીંયા ધર્મ કેવાય ઠાળ દે ને તારી ધર્મ બાપ ફૂલડા ઝીરી જાય મેડનાઈટ. પણ પોતે એ પ્રમાણે બાપ ઠીક રહેવું પડે અને અઠીકનો હિસાબ રાખી અને હું પણ અને મારી થાય હું કહું હિંમત થાય અને વધારાની કરે ને અને જે ધોવણ કમાઈના થર સડી ગયા હોય એવડી કમાઈની માલપા અમુક રહી ગઈ હોય ને તો એની માલપા બાપ ભૂલ પાછી કરાવે, કમાઈ રહીને કમાઈ કરાવે. દોહો પડ્યો હોય ને દોહોનું ધોવાણ ન થાય ને તો પાછો બીજો દોહો થાય. જેમ કે એક જૂઠ રહ્યું ને 100 જૂઠ બોલાવે મેડનાઈટ. પછી કહેવી કે ધર્મનો દોષ ધર્મનો નહીં માણાનો દોષ હોય. ધર્મનો દોષ આવતો જ નથી. આપણે મંખ્યા કરવી છે બાપ. બાકી કે છે સુખિયા વાવી વાડીમાં દુખિયા આવી ગયા, સોળ કરમ ની લાગી લલાટે તેમાં કોઈને નથી દેવાતો દોષ મારા વાલા. પણ એક દી જાણવી છીએ, જાગવી છીએ, સમજવી છીએ કે આવડી આ ઠીક નથી આપણે કર્યું, અહીંયા ઠીક છીએ તો અહીંયા વળી જવું જોઈએ બાપ. અને અહીંયા ધર્મને ચમ ઠીક લાગે છે, દાદાને ચમ ઠીક લાગે છે, એના ચમ ફૂરડા ધરે છે, એના ચમ કેળા ઢળે છે, એ પ્રમાણે બાપ એ ધર્મની કીધી કરવી પડે અને હાલવું પડે. અને ધર્મ બાપ જો એમ કહે ને કે બાપ બસ ખમા છે મેડનાઈટ આ પ્રમાણે પીડ્યા રહ્યો તો મેડનાઈટ મારું નહીં પાગલા ગઢિયા હોત ને એવું કહેતા હતા. મારું માનવું એક નહીં પણ ગઢિયા એમ કહેતા કે બાપ પગે લાગે જો કહળ રહેતું હોય ને તેથી એના અગરબત્તી ન બતાવો બાપ. અને જો અગરબત્તી કહળ રહેતો હોય તો નાળિયેર ન બતાવી, નાળિયેરથી જો કહળ રહેતો હોય તાવો ન બતાવી બાપ. અને તાવે જો બાપ કહળ રહેતો હોય ને તો એને લીલા નાળિયેર ન બતાવી. કાકી એ ગુંદાની થાય છે મારા બાલા, એ આપની થાય છે. પણ એને જેથી કરાવીએ છે ને એને કરવી છે ને એને કેળાય ઢળ છે ને એ પોતે પોતાના મખે કહે છે ને કે બાપ લાય મુઠ્ઠી, અને તેથી મુઠ્ઠી દેશે ને તેથી મૂળા ઉદાડે ખાઈને ખમા કહે છે બાપ. અને ખમાની માલપા કહે છે કંકુના અક્ષરે લેખ માંડી જાય છે કે જગ જાય જગનો પાયો જાય પણ આવડો કંકુનો અક્ષર ખમાનો જાય નહીં બાપ. સાંધો સૂરજ રહે ને ત્યાં સુધી બાપ અમનું એની ફોરમું ન જાય ક્યાંય ઢાળી દે. પણ હારે પાછ ઠીકના ઠેકાણે રહેવાનો હિસાબ છે બાપ. ઠીક રહે ત્યાં સુધી જ રહે. ન કે દેવીન દાદા ધર્મે વાત માંડી જાહેર જાટે ને માળે અને એ ખમા કહી દીધી, ભુવાએ ખમાઈ કીધી, દેવીએ ખમાઈ કીધી, ભુવાના મખે ના ભુવાના મખે હોત ને દેવીએ ખમાઈ કીધી. અમે બસ સ્વતંત્ર છું, હું ખુલ્લો છું, પણ એમ નથી બાપ. એનો કાયદો રહે છે, એને તે કાયદાના દાયરામાં રહેવું પડે. ઈવડે ઉઘાડા થઈને લુગડા ખંભે નાખીને જાય ને બજારમાં તો એને હોતને ધોકા પડે બાપ. પછી આ ધર્મને દોષ નથી દેવાતો મેં જ નહીં. જય માતાજી બાપ, જય માતાજી.